નમસ્કાર મિત્રો, શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 અંતર્ગત ગુજરાતના યાત્રાધામ ફરવા માટે સરકારશ્રી દ્વારા આપશે સહાય। જે હા મિત્રો, સોમનાથ, દ્વારકા, ગિરનાર, અંબાજી, પાવાગઢ અને શામળાજી ફરવા માટે તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા ઉપાડવામાં આવશે અને ફ્રીમાં આપને શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત ફરવામાં લઈ જવામાં આવશે। આ યોજના વિશે સંપૂર્ણપણે આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે કે આ યોજનાની પાત્રતા શું રહેલી છે, તેમજ ફાયદા શું રહેશે, ક્યાં ક્યાં યાત્રાધામ ફરવામાં આવશે, તેમજ અરજી તમારે આ યોજનામાં લાભ લેવા માટે ક્યાંથી કરવાની રહેશે, સંપૂર્ણપણે વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરું કે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 વિશે। તો કે યોજનાનું નામની વાત કરું તો કે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 વિભાગનું નામ છે ઉદ્યોગ અને ખાણ વિભાગ। પેટા વિભાગ કચેરીની વાત કરીએ તો કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ફ્રી ફરવાના સ્થળની જણાવી દઉં તો કે સોમનાથ, દ્વારકા, ગિરનાર, અંબાજી, પાવાગઢ, શામળાજી, રાણકી વાવ, ભદ્રેશ્વર વગેરે જેવા તીર્થધામ આપને ફ્રીમાં ફરવામાં આવશે। લાભાર્થીની પાત્રતા વિશે વાત કરું તો કે વરિષ્ઠ નાગરિક એટલે કે 60 વર્ષથી વધારે વયનો કેન્ડિડેટ આ યોજનાનો લાભ લઈ શકશે। યોજના હેઠળ મળવાપાત્ર સહાય તો કે 75% સુધીનું ભાડું સરકારશ્રી દ્વારા પૂરું પાડવામાં આવશે। હવે ત્યારબાદ વાત કરીએ કે શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 માટે પાત્રતા શું હોવી જોઈએ તો કે જે પણ શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ભાગ લેવામાં આવે છે તે નાગરિક ભારતનો હોવો જોઈએ, તેમજ તેમની ઉંમર 60 વર્ષથી વધુ હશે તો જ તે આ તીર્થ દર્શન યોજનામાં ભાગ લઈ શકશે અને તેમને પાસે આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો કોઈ પણ તેમનો પુરાવો પાસે રાખવો પડશે। ગુજરાત રાજ્ય જાહેર સેવા ગ્રાહક કેન્દ્ર માહિતી તેમને ફોર્મ ભરી અને જમા કરાવવું પડશે। અને ત્યારબાદ વાત કરીએ કે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 અંતર્ગત ફાયદા શું રહેલા છે તો કે તમે તીર્થ દર્શન યોજનામાં યાત્રા કરતી વખતે 50% સુધીની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે। બસ ભાડું, રહેવા, ઉપડવા, ભાગવત તમામ 50% રૂપિયા અને સારી રીતે સરકારી ટ્રાવેલ્સમાં મજાની યાત્રા પૂરી કરી શકશો અને કોઈ પણ વાઇડર રાખ્યા વગર શેર કરીશ નાગરિકો છે તેમને આ કહેવા મળશે, સારી સુવિધા મળશે, સાથ માટે સારી સુવિધા મળશે તે દ્વારા તમામ સુવિધા સરકાર દ્વારા આપવામાં આવશે। હવે ત્યારબાદ વાત કરીએ કે શ્રવણ તીર્થ દર્શન યોજનામાં યાત્રાધામની લિસ્ટની વાત કરું તો કે સોમનાથ, અંબાજી, દ્વારકા, પાલીતાણા, ગિરનાર, ડાકોર, શામળાજી, પાવાગઢ, બહુચરાજી, રામપગદંડી અને આ સિવાયના 300 જેટલા મંદિરોની લિસ્ટ જોવા માટે તમે આમની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકશો। અને છેલ્લે જણાવી દો મિત્રો કે આ યોજનામાં લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આમની ઓનલાઈન અરજી કરવા માટે આમની ઓફિશિયલ વેબસાઇટનું નામ છે www.yatradham.gujarat.gov.in। આમની ઉપર જઈ અને તમે અરજી કરી શકશો।